આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 1। સુવ્રત મુનિ કહે છે કે, હે પ્રતાપસિંહ રાજન, એક સમયે શિયાણી ગામના વિપ્રવર્ય શિવરામ ભટ્ટ મુનિપતિ ભગવાન શ્રી નારાયણ મુનિને બે હાથ જોડી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે, હે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન, હું મનુષ્યોના સનાતન ધર્મો સાંભળવા ઈચ્છું છું, કારણ કે હે પ્રભુ, સર્વ ધર્મના જ્ઞાતા તમે છો। એટલું જ નહીં, સર્વ ધર્મના ધારણ કરનારા અને પોષણ કરનારા એક તમે જ છો। સામવેદ જેમ સ્વરથી, અર્થથી કે શાખાથી સમજવો અતિ દુર્જ્ઞેય છે, તેમજ આ સનાતન ધર્મ પણ બુદ્ધિશાળી વિદ્વાન પુરુષોને પણ સમજવો અતિ કઠિન છે। અને એ સનાતન ધર્મ કેવળ એક તમારો સર્વ પ્રકારે આશ્રય કરીને રહ્યો છે। હે અચ્યુત પરમાત્મા, આ ભૂમંડળ ઉપર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ત્યારે ત્યારે તમો અવતાર ધારણ કરી તે સનાતન ધર્મનું સારી રીતે રક્ષણ કરો છો। આ સનાતન ધર્મના સ્વરૂપનો ઉપદેશ આપનારા વક્તા, આચરણમાં મૂકી અનુષ્ઠાન કરનારા અને રક્ષણ કરનારા તમારા વિના બીજા કોઈ પુરુષો આ પૃથ્વી ઉપર નથી, સ્વર્ગ કે પાતાળમાં પણ નથી, અને બ્રહ્મસભામાં પણ તમારા જેવા ધર્મ વક્તા અનુષ્ઠાતા અને ધર્મ સંરક્ષક પુરુષ નથી। તેથી તમે મને આશ્રમ ધર્મોની સાથે વર્ણના તેમજ વર્ણાશ્રમથી બહાર રહેલા સંકર જાતિના મનુષ્યોના સદ્ધર્મો જુદા જુદા કહેવા માટે યોગ્ય છો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે શિવરામ વિપ્રનો સર્વજીવ હિતાવહ પ્રશ્ન સાંભળીને ધર્મ રક્ષક ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે, હે બ્રહ્મન, તમારો પ્રશ્ન તો સર્વ મનુષ્યોનું કલ્યાણ કરનારો છે, માટે હું આર્ષ મહાપુરુષોના પ્રમાણભૂત વચનોના પ્રમાણો દ્વારા સનાતન ધર્મોનું સ્વરૂપ તમને સમજાવું છું। હે બ્રહ્મન, વેદે પ્રતિપાદિત કરેલા સદાચારને જ ધર્મ જાણવો, વેદે નિષિદ્ધ કરેલા આચારને અધર્મ જાણવો, કારણ કે વેદ સાક્ષાત નારાયણ ભગવાન થકી પ્રગટ થયા હોવાથી સાક્ષાત નારાયણ ભગવાનનું જ સ્વરૂપ છે। તેથી ભગવાનની જેમ જ તે સ્વયંભૂ કહેવાય છે। જે ધર્મો વેદે કહેલા છે તે જ ધર્મો તત્વદર્શી પુરુષોએ તેમજ ઋષિ મુનિઓએ સ્મૃતિઓમાં કહેલા છે, માટે સ્મૃતિઓ પ્રમાણભૂત કહેલી છે। હે વિપ્રવર્ય, પુરાણો, ન્યાય, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ધર્મશાસ્ત્રો, વ્યાકરણાદિક વેદના 6 અંગો અને 4 વેદો આ 14 વિદ્યા અને ધર્મના સ્થાનો છે। તેમજ મનુ, અત્રિ, વિષ્ણુ, હારિત, યાજ્ઞવલ્ક્ય, અંગિરા, યમ, વ્યાસ, આપસ્તંભ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, ઉશનસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ અને વશિષ્ઠ આ 20 ધર્મશાસ્ત્રના રચયિતાઓ છે। આ મનુ આદિકે પ્રવર્તાવેલા ધર્મોને અનુસરતા અન્ય બૌદ્ધાયનાદિક ઋષિ મુનિઓએ કહેલા શાસ્ત્રો પણ પ્રમાણરૂપ જાણવા। હે વિપ્ર, મનુ આદિકના વચનો પ્રમાણભૂત હોવા છતાંને પણ તેમાં યુગ ધર્મને અનુરૂપ વિશેષતા જાણી રાખવી જરૂરી છે। હવે જે તે યુગને અનુરૂપ ધર્મમાં ફેરફાર રૂપ વિશેષતાઓને કહું છું તે સાંભળો। હે વિપ્ર, સત્યયુગમાં મનુએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે, અને ત્રેતા યુગમાં ગૌતમ મુનિએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે। દ્વાપર યુગમાં શંખ અને લિખિત મુનિએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે, અને કળિયુગમાં પરાશર મુનિએ કહેલા ધર્મો વધુ હિતાવહ છે।
તે પરાશર મુનિએ કહેલા ધર્મો કરતાં પણ મહાભારતના મોક્ષ ધર્મમાં કહેલા ધર્મો તથા શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતામાં કહેલા ધર્મો તેમજ શ્રી વાસુદેવ મહાત્મ્યમાં કહેલા ધર્મો કલિયુગમાં અધિક કલ્યાણકારી મનાયેલા છે. આવા શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મોનું આચરણ કરવાથી મનુષ્યો આ લોકમાં કીર્તિ પામે છે અને મૃત્યુ પછી સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરે છે. સનાતન ધર્મના 6 પ્રકારે વેદને જાણનારા મુનિઓએ સનાતન ધર્મને વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૌણ ધર્મ, નૈમિત્તિક ધર્મ અને સાધારણ ધર્મ આમ 6 પ્રકારે કહેલો છે. આ 6 પ્રકારના ધર્મના લક્ષણો હું તમને સંક્ષેપમાં જણાવું છું. જે ધર્મ કેવળ એક વર્ણને આશરીને પ્રવર્ત્યો હોય તે ધર્મ વર્ણ ધર્મ કહેલો છે. જેમ કે બ્રાહ્મણને 8મા વર્ષે યજ્ઞોપવીત ધારણ કરવી વગેરે. જે ધર્મ બ્રહ્મચર્ય આદિક આશ્રમને આશ્રયે પ્રવર્તે છે તે ધર્મ આશ્રમ ધર્મ છે. જેમ કે ભિક્ષા ગ્રહણ, દંડ ધારણ આદિક નિયમોથી યુક્ત ધર્મ. વળી જે ધર્મ વર્ણ તથા આશ્રમ ભાવને આશ્રયે પ્રવર્તે છે તે ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે. જેમ કે મુંજની મેખલા ધારણ કરવી વગેરે. જે ધર્મ અભિષેક આદિક ગુણથી પ્રવર્તે છે તે ગૌણ ધર્મ કહેવાય છે. જેમ કે જે પુરુષનો રાજ્યાભિષેક થયો હોય તેમણે પ્રજાનું પરિપાલન કરવું એ જ ધર્મ છે. હે દ્વિજ, જે ધર્મ કેવળ કોઈ નિમિત્તને આશરીને પ્રવર્ત્યો હોય તેને નૈમિત્તિક ધર્મ કહેલો છે. જેમ કે પ્રાયશ્ચિત નિમિત્તે કહેલો વિધિ. વળી હે વિપ્ર, જે ધર્મ વર્ણ કે આશ્રમ વગેરેની અપેક્ષા વિના સર્વ કોઈને એક સરખા પાળવાના હોય તે ધર્મ સાધારણ ધર્મ કહેલા છે. જેમ કે અહિંસા આદિક ધર્મો છે. હે વિપ્રવર્ય, પવિત્ર દેશમાં આચરણ કરેલો ધર્મ ઈચ્છિત ફળને આપનારો થાય, પરંતુ અપવિત્ર દેશમાં આચરણ કરેલો ધર્મ આચરણ ન કરવા બરાબર થઈ રહે છે. જે દેશમાં કાળિયાર મૃગ નિર્ભયપણે સ્વેચ્છાથી વિચરતા હોય એ પ્રદેશ પુણ્ય પ્રદેશ કહેલો છે. તેવી જ રીતે આર્યાવર્ત દેશને એટલે કે વિંધ્યાચળથી લઈ હિમાલયની વચ્ચેના પ્રદેશને પવિત્ર દેશ કહેલો છે. વળી જે પ્રદેશમાં શુદ્ધ સ્વધર્મમાં રહેલા વિશુદ્ધ અંતઃકરણવાળા ભગવાનના ભક્તો રહેતા હોય તે દેશ પણ ધર્મક્રિયા પાલન માટે ઉચિત પવિત્ર દેશ જાણવો. હે વિપ્ર, જો ધર્મમાં શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ ન હોય ને તે ભલેને પછી દેવતાઓ હોય ને વળી કૃચ્છ્રાદિક વ્રત કરી શરીરને બહુ કષ્ટ આપતા હોય છતાંને પણ તેઓ ધર્મની સિદ્ધિ કરી શકતા નથી. તેમજ ધનનો બહુ વ્યય કરવાથી પણ ધર્મ સિદ્ધ થતો નથી. જો શ્રદ્ધાહીન દેવતાઓથી આ ધર્મ સિદ્ધ ન થાય તો પછી શ્રદ્ધાહીન મનુષ્યોની તો વાત જ શી કરવી. તેથી શ્રદ્ધાવાળા થવું એ પહેલી શરત છે. શ્રદ્ધાવાન પુરુષોએ પવિત્ર દેશમાં રહી નિયમથી ધર્મની વૃદ્ધિ કરવી. આમ વૃદ્ધિ પમાડેલો ધર્મ જ પરલોકમાં સહાય કરે છે. બીજા જ્ઞાતિજનો કે જેને અર્થે આખી જિંદગી ખર્ચી નાખી હોય તે કોઈ પણ પરલોકમાં સહાયક થતા નથી. મહામહેનતે ઉપાર્જન કરેલું ધન પણ સહાયક થતું નથી. માટે હંમેશા ધર્મનો આશ્રય કરવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મોપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા 6 પ્રકારે ધર્મોના લક્ષણોના નિરૂપણ નામે પ્રથમ અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.